નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ. આમાં ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું, જેમાં પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓ, જેમાં પ્રશ્ન નંબર 18, 19 અને 20ની ગણતરી કરીશું. તેમજ ચાલો ગૃહ કાર્યમાં જે પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્નની પણ ગણતરી કરીશું. એ સાથે જ અહીંયા પ્રકરણ 2 પૂરું થશે. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો મિત્રો, અહીંયા કોણ માપકની મદદથી નીચે આપેલા માપ મુજબ ખૂણાઓ દોરો. તો મિત્રો, અહીંયા 45 અંશ, 72 અંશ અને 135 અંશના ખૂણા દોરવાના છે. તો 45 અંશનો ખૂણો તો સાંકડો થશે. 72 અંશનો ખૂણો 90 અંશની નજીકનો એલિયા સાંકડો ખૂણો છે. અને જે 135 અંશનો ખૂણો છે એ કેવો હોય છે? થોડો મોટો હોય છે 90 અંશ કરતાં. તો અહીંયા ઉદ્ભવ બિંદુ અને અહીંયા એક તીર, એટલે કે એક કિરણ બધામાં બતાવેલું છે. હવે આપણે 45નો ખૂણો દોરવાનો છે. તો મિત્રો, અહીંયા જે આપણું જે કોણ માપક છે તેને અહીંયા બિંદુ પર ગોઠવી અને લીટી પર લીટી ગોઠવી અને 45 અંશ જેટલી થાય છે એટલે આપણે શું કરવાનું છે? ટીક કરવાનું છે અને પછી કિરણ દર્શાવવાનું છે. તો આ રીતે આપણે 45 અંશનો ખૂણો દોરી શકીએ. હવે છે 72 અંશનો ખૂણો. તો આ બધા જમણી બાજુના ખૂણા 40, 50, 60, 70, 71 અને 72. તો એ મિત્રો, જે 72 અંશનું છે 70 પછી 2 કાપા આવશે અને આપણે ઉપરના અંક ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા ખૂણો છે 72 અંશનો. એના પછી ત્રીજો ખૂણો છે 135 અંશનો. તો એ બિંદુ પર બિંદુ ગોઠવી અને આ જે સીધી લીટી છે સીધી લીટી પર આવી જાય એ રીતે કોણ માપીને ગોઠવી અને અહીંયા આપણે દેખવાનું છે 135 અંશ, એટલે 130 પછી 135 આવશે અને પછી આવશે 140. અહીંયા આપણે જમણી બાજુના ખૂણા દોરીએ છીએ એટલે કયા ધ્યાનમાં લેવાના છે? નીચેના. અને ડાબી બાજુના જ્યારે ખૂણા દોરતા હોઈએ ત્યારે ઉપરના ખૂણાઓ ધ્યાનમાં લેવાના. હવે અહીંયા 135 છે. તો આ ખૂણો બનશે 135 અંશનો. આ રીતે આપણે ખૂણાઓ દોરી શકીએ છીએ. હવે 19મા નંબરનો પ્રશ્ન છે કે દર્શાવેલ ખૂણાના નજીકના માપનો અંદાજો લખી બોક્સમાં રાઈટ કરો. તો અહીંયા જે મિત્રો જે ખૂણો છે દેખીતો તો 5 અંશનો નથી. અહીંયા 180 અંશનો ખૂબ જ પહોળો ખૂણો આવે એ પણ નથી. તો એ કેટલાનો હશે? 50 અંશનો હશે. અહીંયા આ ખૂણાની વાત કરીએ તો 90ની નજીકનો ખૂણો છે, 90 કરતાં મોટો નથી, એકદમ નાનો પણ નથી, એટલે 80 અંશનો થશે. ત્રીજા નંબરના ખૂણાની વાત કરીએ તો અહીંયા કેવો છે? મોટો ખૂણો છે, એટલે અહીંયા 80 અંશ કે 45 અંશ નહીં આવે પણ 110 અંશનો ખૂણો આવશે. હવે મગજ કાચોમાં કે નીચે આપેલ દરેક આકૃતિમાં કોણ માપકના ખોટા ઉપયોગને ઓળખો અને ખૂણાનું તાજું માપ શોધો. તો એ મિત્રો 145 અંશ કહે છે. તો 145 અંશ નથી, પણ અહીંયા 20 નંબરમાં કેટલું છે? 10, 20, 30 અને 40ના વચ્ચે છે, એટલે કે 35 અંશનો ખૂણો છે. અરે બીજા નંબરના ખૂણાની વાત કરીએ તો 30થી લઈ અને 120 સુધી છે, એટલે 120માંથી આપણે 30 અંશ માઇનસ કરીએ તો 90 અંશ મળશે. તો મિત્રો, આ ખૂણો છે 90 અંશ. એવી જ રીતે અહીંયા જે કોણ માપક છે જમણી બાજુનો ખૂણો છે, એટલે અહીં 0થી સ્ટાર્ટ થાય છે. અહીંયા 120 અને 130ના વચ્ચે છે, એટલે અહીંયા ખૂણો આવશે 125 અંશ. અને છેલ્લો જે ખૂણો છે અહીંથી 0થી સ્ટાર્ટ છે, ડાબી બાજુનો ખૂણો છે, એટલે કે અહીંયા 170 અંશ છે. તો હવે ખૂણો છે 170 અંશનો. ગૃહ કાર્યમાં છે કે નીચેના દરેક પ્રશ્ન જવાબ માટે આપેલા વિકલ્પમાં જતો વિકલ્પ શોધી બોક્સમાં લખો. ખાલી જગ્યાને ટપકું વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આવશે બિંદુ. બિંદુને આપણે ટપકા વડે દર્શાવીએ છીએ. રેખાખંડ MN ને ખાલી જગ્યા તરીકે દર્શાવાય છે.
તો રેખાખંડ એમએન એટલે કે મિત્રો તીર વગરની જે આકૃતિ હશે એ. તો અહીંયા આવશે જવાબ સી. રેખા એક્સ વાયને ખાલી જગ્યા તરીકે દર્શાવે છે. તો જે બે તીરવાળી જે આકૃતિ હશે એ જવાબ આવશે. એટલે અહીંયા રેખા એક્સ વાય. પછી કિરણ પીકને ખાલી જગ્યા તરીકે દર્શાવે છે. તો મિત્રો અહીંયા એક તીરવાળી જે આકૃતિ હશે એ આવશે. એટલે અહીંયા જવાબ આવશે એ. તેવી જ રીતે ખૂણો PQ અને 2માં ખાલી જગ્યા તરીકે લખી શકાય. તો અહીંયા વચ્ચે શું છે? ખૂણો Q છે. તો અહીંયા ખૂણો Q લખી શકાય. ખાલી જગ્યાએ એલિમેન્ટનું ઉદ્ભવ બિંદુ શિરોબિંદુ છે. તો અહીંયા M. ખાલી જગ્યાએ ખૂણો PQ ની બાજુઓ છે. તો અહીંયા QP અને QR. કિરણ QP અને કિરણ QR. તો આ બે શું છે? બાજુઓ છે. એટલે અહીંયા આવશે એ. ખાલી જગ્યાએ એક ઉદ્ભવ બિંદુ ને એક ઉદ્ગમ બિંદુ હોય છે. તો કિરણને એક ઉદ્ગમ બિંદુ હોય છે. તો અહીંયા આવશે એ. ખાલી જગ્યાને બે અંત્ય બિંદુ હોય છે. તો રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. તો અહીંયા આવશે CD. તો અહીંયા જવાબ આવશે એ. અને 10 નંબરમાં જોઈએ તો જે ખૂણાનું માપ 180 અંશ કરતાં વધુ અને 360 અંશ કરતાં ઓછું હોય તેને ખાલી જગ્યા કહે છે. તો મિત્રો અહીંયા 180 અંશ કરતાં વધુ. તો આપણે પહેલાં 180 ખૂણો સરળ કોણ આવશે, પછી આવશે પ્રતિબિંબ કોણ. એટલે અહીંયા જવાબ આવશે ડી. સોરી મિત્રો, અહીંયા એમ લખાઈ ગયું છે, એમ નહીં પણ આવશે બી. શું આવશે જવાબમાં? બી. હવે જે પ્રશ્ન 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. કિરણ રેખાનો એક ભાગ છે. તો વિધાન ખરું છે. તો જે રેખા છે કિરણ રેખાનો શું છે? એક ભાગ છે. જો સી અને ડી એ કિરણ PQ પરના બે બિંદુ હોય તો કિરણ PQ બરાબર કિરણ CD થાય. આ વિધાન ખોટું છે. કેમ કે મિત્રો રેખા પરના બે બિંદુ હોય અને કિરણ PQ અને કિરણ CD. તો અહીંયા જો સી અને ડી એ PQ પરના બે બિંદુઓ હોય તો અહીંયા તો રેખા છે, રેખા પર બે બિંદુઓ આવેલા છે સી અને ડી. તો અહીંયા PQ અને CD તો થશે જ નહીં. તો CD ઉપર આવેલા હોય તો કિરણ CQ અને કિરણ DQ અને કિરણ CP લખી શકાય. અહીંયા કિરણ PQ અને કિરણ CD થશે નહીં. 180 અંશ માપ ધરાવતા ખૂણાને સરળ કોણ કહે છે? હવે આગળ છે કે 180 અંશ માપ ધરાવતા ખૂણાને સરળ કોણ કહે છે. તો એ મિત્રો ખરું છે વિધાન. તો મિત્રો અહીંયા ત્રીજા નંબરમાં છે કે 180 અંશ માપ ધરાવતા ખૂણાને સરળ કોણ કહે છે. તો વિધાન ખરું છે. કેમ કે ફિક્સ 180 અંશના માપના ખૂણાને સરળ કોણ કહે છે. પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે બનતો ખૂણો કાટખૂણો છે. તો આ વિધાન પણ ખરું છે. કેમ કે આપણે દિશાઓની વાત કરીએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો એ પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે કયો ખૂણો બને છે? કાટખૂણો. પછી ઘડિયાળમાં 9 વાગ્યા હોય ત્યારે બંને પટ્ટા વચ્ચે લઘુકોણ હોય છે. તો આ વિધાન કેવું છે? ખોટું. કેમ કે લઘુકોણ નહીં બનતો પણ કાટકોણ બને છે. ખૂણાને કોણ માપક વડે માપવામાં આવે છે. આ વિધાન કેવું છે? ખરું છે. 7મા નંબરમાં છે કે ગુરુકોણનું માપ 90 અંશ અને 180 અંશની વચ્ચે હોય છે. આ પણ ખરું છે. એટલે કે 91 અંશથી 179 અંશ સુધી ગુરુકોણ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પૂર્વ દિશા તરફથી પશ્ચિમ દિશા તરફ ઘડિયાળની દિશામાં ફરે ત્યારે તે 1/4 પરિભ્રમણ પૂર્ણ કરે છે. અહીંયા પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ ઘડિયાળની દિશામાં ફરે છે. તો મિત્ર અહીંયા અડધો આંટો કહેવાય છે. અહીંથી અહીં સુધી. એટલે 1/4 નહીં પણ 1/2 આવવું જોઈએ. એટલે કે આ વિધાન કેવું છે? ખોટું છે. આ જે વિધાન છે 200 અંશ એ પ્રતિબિંબ કોણનું માપ કહેવાય. તો આ વિધાન કેવું છે? ખરું છે. કેમ કે પ્રતિબિંબ કોણ કેટલાનો હોય છે? તો 181 અંશથી 359 અંશ સુધી. અને 360 અંશનો જે ખૂણો હોય છે એને આપણે શું કહીએ છીએ? પૂર્ણ કોણ. જે કિરણ ખૂણાનું દ્વિભાજન કરે છે તેને ખૂણાનું દ્વિભાજન કહે છે. તો આ ખરું છે. દ્વિભાજક કહે છે. જે કિરણ ખૂણાનું દ્વિભાજન કરે, દાખલા તરીકે અહીંયા એક ખૂણો છે, આ ખૂણાના બે ભાગ કરતું હોય કિરણ, તેને શું કહેવાય? ખૂણાનું દ્વિભાજક કહેવાય છે.
હવે જે ત્રીજો પ્રશ્ન, તો તાર્કિક વિચારસરણી છે કે નીચે આપેલા વિધાનની એ કારણ અને આનો અભ્યાસ કરો અને યોગ્ય વિકલ્પ પસંદ બોક્સમાં લખો. તો વિધાન પહેલું છે કે એક રેખાખંડને બે અંતે બિંદુ હોય છે. તો આ વિધાન ખરું છે. એક રેખાખંડને બંને દિશામાં અનંત સુધી લંબાવી શકાય. તો આ વિધાન ખોટું છે, કેમ કે મિત્રો રેખાખંડ અનંત અંતર સુધી વિસ્તરેલા હોતા નથી. રેખા આવે છે એટલે કે વિધાન બી કેવું છે? ખોટું છે. તો આર સાચું, એ સાચું છે, પણ આ કેવું છે? ખોટું છે. તો અહીંયા જવાબ આવશે સી. એટલે કે અહીંયા એ નહીં આવે, બી નહીં આવે, સી આવશે. બીજા નંબરની વાત કરીએ તો પ્રતિબિંબ કોણ એ 360 અંશ કરતાં મોટો હોય છે. તો આ ખોટું છે, કેમ કે પ્રતિબિંબ કોણ એ 360 અંશ કરતાં કેવો હોય છે? નાનો હોય છે. બીજું છે કારણ પ્રતિબિંબ કોણ એ સરળ કોણ કરતાં મોટો અને પૂર્ણ કોણ કરતાં નાનો હોય છે. તો આ ખરું છે, કેમ કે પ્રતિબિંબ કોણ એ સરળ કોણ કરતાં મોટો એટલે 181 અંશથી 359 સુધી હોય છે, એટલે કે પૂર્ણ કોણ કરતાં નાનો હોય છે. તો અહીંયા એ ખોટું છે, પણ આ કેવું છે? સાચું છે. અહીંયા ખોટું, ખોટું, ખોટું અને ખરું આવશે. જો ખૂણાઓ એક્સ અને વાય રેખીય જોડના ખૂણાઓ બનાવીને એમ ખૂણો 1 = 55 હોય તો ખૂણો વાય બરાબર 125 થશે. 125 ને 55 180 અંશ મિત્રો ટોટલ થાય છે, એટલે આ ખરું છે. રેખીય જોડના ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય છે. તો બંને વિધાનો કેવા છે? ખરા છે. એટલે કે જે વિધાન એ છે એનું જે કારણ છે એ આ કેવી છે? સાચી સમજૂતી છે. તો અહીંયા ખરું છે, બાકીનું ત્રણેય વિધાનો કેવા છે? ખોટા છે. વિધાન એ કાટખૂણાનું માપ એક પૂર્ણ પરિભ્રમણ 1/4 હોય છે. કાટખૂણાનું માપ એક પૂર્ણ પરિભ્રમણના 1/4 જેટલું હોય છે. તો આ ખરું છે મિત્રો, કારણ કે 1/4 એટલે કે 360 × 1/4 4 9 36 છે, એટલે 90 અંશ થશે. તો એ 1/4. પછી એક સરળ કોણનું માપ એક પૂર્ણ પરિભ્રમણનું અડધું હોય છે. 360નું અડધું એટલે 180 અંશ. આ પણ ખરું છે. તો એ અને આર બંને સાચા છે, પણ આર એની સાથે સમજૂતી નથી, કારણ કે આર જે છે એ કારણ એની સમજૂતી નથી. તો અહીંયા બી જે છે કેવું છે? ખરું વિધાન છે. બી અને આર બંને સાચા છે, પણ આર એની સાથે સમજૂતી નથી. તેમાં પહેલાનો જવાબ આવશે સી, બીજાનો જવાબ આવશે ડી, ત્રીજાનો જવાબ આવશે એ અને ચોથાનો જવાબ આવશે બી. તો આ રીતે આપણે જવાબ લખી શકીએ. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે પછી આપણે જોઈશું સંખ્યાની રમત.